હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે કરવાની છે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળની એક્સરસાઇઝ. ઓકે, જે આપણે પરીક્ષામાં પૂછાશે તો કઈ રીતે આપણે જાણી શકીએ, કઈ રીતે એમાં ક્રિયાપદના રૂપ મૂકી શકીએ એ આપણે અહીંયા જોવાનું છે. ઓકે, તો ધ્યાન આપો. એટેન્શન ઇઝ ધ ફર્સ્ટ સેન્ટેન્સ. જો અહીંયા પહેલું વાક્ય આપ્યું છે, પ્રકાશ ડેશ અ લેટર યસ્ટરડે. વાક્ય ભૂતકાળનું છે, ખબર પડી ગઈ, કારણ યસ્ટરડે આપેલું છે. ઓકે, હવે પ્રકાશ એ લેટર યસ્ટરડે અને કૌંસમાં તમને રાઇટ આપ્યું છે. હવે તમે બી જાણો છો રાઇટનું ભૂતકાળનું રૂપ કયું. વાક્ય ભૂતકાળનું છે તો ખબર પડી ગઈ, કારણ કે યસ્ટરડે આપ્યું છે અને આપણે એને લખેલું બી છે કે ભૂતકાળના રૂપ પડે ખાલી જગ્યા પૂરો. ફિલ ઇન ધ બ્લેક્સ વિથ ધ હેલ્પ ઓફ ટુ ધ પાસ્ટ ટેન્સ. ઓકે, તો હવે આપણે પૂરીએ તો રાઇટ આપ્યું છે. રાઇટનું ભૂતકાળનું રૂપ શું થાય? રોટ. તો આપણો જવાબ શું આવશે? રોટ. તો લખીશું પ્રકાશ રોટ અ લેટર. પ્રકાશ રોટ અ લેટર યસ્ટરડે. સમજી ગયા? ફર્સ્ટ ફિલઅપ ઓવર. બીજી ખાલી જગ્યાને તમે જુઓ. ધ ગર્લ્સ ડેશ અ રંગોલી. ધ ગર્લ્સ એટલે છોકરીઓ એ રંગોલીને શું કરી રહી છે બતાવવાનું છે તમારે. કૌંસમાં તમને આપ્યું છે ક્રિયાપદ ડ્રો. હવે તમને ઉપર શું આપ્યું છે? ભૂતકાળના રૂપો વડે, એટલે સાદો ભૂતકાળ હશે લખેલું છે એટલે આપણે માની લઈએ. હવે એમણે કીધું સાદા ભૂતકાળના રૂપે ખાલી જગ્યા પૂરો, તો અહીંયા આપણને ડ્રો આપ્યું છે. હવે તમને ખબર છે ને ડ્રોનું ભૂતકાળનું રૂપ કયું થાય? તો ડ્રો, ડ્યુ એન્ડ ડ્રોન. તો બીજું રૂપ V2 શું થાય? ડ્રોનું ડ્યુ. તો જવાબમાં શું આવશે? ડ્યુ. ઓકે, તો આપણે અહીંયા લખીશું ધ ગર્લ્સ ડ્યુ અ રંગોલી, એટલે છોકરીઓએ રંગોલી દોરી હતી. ત્રીજી ખાલી જગ્યામાં જો વેર ડેશ હી હિઝ બેગ. હવે જો અહીંયા તમને વેર અહીંયા પહેલાં આપ્યું છે. હવે વેર પહેલાં આપ્યું હોય તો વાક્ય કયું થઈ ગયું છે? પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે. હવે આને કઈ રીતે આપણે ફિલ કરીશું? તો તમને શું શીખવાડ્યું છે? જેમાં ખાલી જગ્યા જો 1 અને 2 આપી છે અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો વર્તમાન કાળમાં ડુ ડઝ હતું, તો અહીંયા ડીડ હતું ને. ઓકે, તો આપણે શું મૂકીશું? ડીડ. તો અહીંયા લખીશું વેર પછી ડીડ. ડીડ નોટ, અને નકારમાં બી મેં કીધું તો આવે વેર ડીડ નોટ. અને ધ મૂવી અને લાઈક છે, લાઈકનું મિત્રો લાઈકડ થશે કે નહીં? ના, સરસ, નહીં થાય. કારણ કે ડીડ આગળ મૂકી દીધું છે. અને મેં વિડીયોમાં તમને પહેલાં બી સમજાવ્યું હતું કે એક વખત ભૂતકાળ થાય ફરીથી ના થાય તો આવશે પહેલાંમાં ડીડ અને બીજામાં માત્ર લાઈક આવશે, કારણ કે ડીડ એ ભૂતકાળ થઈ ગયું છે. તો જવાબ આપણો છે વી ડીડ નોટ લાઈક ધ મૂવી, એટલે મને મૂવી ગમી ન હતી. ઓકે, સોરી, આપણે વેરનું કરતા હતા. સોરી સ્ટુડન્ટ્સ. જો વેર ડીડ હી ડેશ હિઝ બેગ. હિઝ બેગ એનું બેગ, બરાબર. બરાબર, કૌંસમાં તમને શું પુટ આપ્યું છે? જાણો છો પુટનું ભૂતકાળનું? પુટનું ભૂતકાળ શું થાય? યસ, પુટ. કટ. તો અહીંયા બી જવાબમાં શું આવશે? પુટ આવશે. પણ આ પહેલી ખાલી જગ્યામાં આપણે શું મૂકીશું? ડીડ. ઓકે, ફર્સ્ટમાં મૂકીશું ડીડ અને બીજી ખાલી જગ્યામાં મૂકી દઈશું આપણે પુટ. તો જવાબ શું આવશે? વેર ડીડ હી પુટ હિઝ બેગ. તેને પોતાનું બેગ ક્યાં મૂક્યું હતું? ઓકે, થઈ ગયું. ચલો નંબર 5 જુઓ. નંબર 4 વી ડેશ નોટ ધ મૂવી. હવે જો અહીંયા બી તમે જો 2 ખાલી જગ્યા છે, પ્રશ્નાર્થ છે, તો ડીડ મૂકીશું. તો વેર ડીડ, વી આવશે, સોરી પ્રશ્નાર્થ નથી. તો વી ડીડ નોટ ડેશ મૂવી લાઈક. તો શું આવશે? લાઈક્સ આવશે કે લાઈકડ આવશે? નહીં આવે. કેમ? કારણ કે ડીડ આગળ મૂકી દીધું છે ને, નકાર વાક્ય છે. હવે ડીડ આવી જાય તો આપણો નિયમ શું છે? પાછળથી જો આગળ ડીડ આવે તો પાછળ આપણે ઈડીનું રૂપ વાપરી શકતા નથી. તો આપણું શું થયું? વી ડીડ નોટ લાઈક ધ મૂવી. ઓકે, નેક્સ્ટ. દક્ષ હિઝ બુક્સ એંગ્રીલી. દક્ષ છે, હિઝ બુક તેની બુકોને, એંગ્રીલી એટલે ગુસ્સેથી. શું કરી રહ્યો છે? થ્રો એટલે ફેંકી રહ્યો છે. ચલો થ્રોનું ભૂતકાળનું રૂપ થ્રો,
થ્રુ એન્ડ થ્રોન. ઓકે, તો અહીંયા શું આવશે? થ્રોનું થ્રુ. ઓકે, ચલો પછી જો whom ડેશ. જો પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્યનો નિયમ છે કે ડીડ લગાડવું પડશે. તો આપણે whom did you અને give નું શું થશે? હા, ગેવ ના. બરાબર. કેમ નહીં થાય? કારણ કે ડીડ આગળ આવી ગયું છે તો ગીવનું ગીવ જ મૂકવાનું છે. સમજ્યા? કેમ કે એક વખત ભૂતકાળ થઈ જાય પછી ફરીથી કરાય નહીં. તો ક્રિયાપદનું ડીડ ગીવ હતું તો ગીવ જ મૂકવાનું છે. ગીવનું ગેવ કે ગીવન કરવાનું નથી. મિસ્ટર જેન ડેશ ધીસ હાઉસ ઓફ લાસ્ટ યર. હવે સેલ છે, સેલનું તો બધાને ખબર છે ને, સેલનું શું થાય? સોલ્ડ. ઓકે, સોલ્ડ. તો મિસ્ટર જેન સોલ્ડ ધીસ હાઉસ લાસ્ટ યર. અને શબ્દ જોઈ લો, લાસ્ટ યર આપ્યું છે, ભૂતકાળ સૂચવે છે. પછી છે ધ સર્વન્ટ. સર્વન્ટ એટલે નોકર. ઓકે, ડેશ હિઝ ફિંગર. ફિંગર એટલે એની આંગળીઓ. લાસ્ટ નાઇટ એટલે છેલ્લી રાત્રિએ. જો લાસ્ટ આવ્યું છે ભૂતકાળ, છેલ્લી રાત્રિએ નોકરે એની આંગળીઓ બાળી હશે. તો અહીંયા શું આપ્યું છે? બર્ન. બર્નનું શું થાય છે? બર્ન એટલે સળગાવવું અથવા સળગવું. તો બર્નનું થાય બર્ન્ટ. ઓકે, BURNT. તો અહીંયા આવશે બર્ન. પછી છે જો પાછી આવ્યો પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું એટલે ડીડ આવશે. તો અહીંયા લખીશું ડીડ યુ. અને આસ્કનું આસ્કડ થાય ના, કારણ કે ડીડ આવી ગયું છે. તો ડીડ યુ આસ્ક યોર ફ્રેન્ડ. શું તે તારા મિત્રને પૂછ્યું હતું? પછી જે હેમાંશી ડેશ હર ફ્રેન્ડ લાસ્ટ વીક. જો લાસ્ટ વીક આવ્યું છે, ભૂતકાળ છે, ખબર પડી ગઈ. ઓકે, હેમાંશી હર ફ્રેન્ડ તેની મિત્રને લાસ્ટ વીકે શું મીટ એટલે મળી હતી. ચલો મીટનું શું થાય છે? મીટ, મેટ, મેટ. ઓકે, તો મીટનું તો શું થશે? મેટ. હવે જો ધે ડેશ ધ જૂ ઓફ લાસ્ટ સન્ડે. લાસ્ટ આપ્યું છે, ભૂતકાળનું વાક્ય છે. અને અહીંયા આપ્યું છે વિઝિટ. વિઝિટનું ભૂતકાળ ઈડી લાગે. હા, ઈડી. ઈડી એટલે શું થાય? વિઝિટેડ. ઓકે, શું આવે? વિઝિટેડ. છેલ્લું જો અક્સ ડેશ ધ ડોર. ઓપન, ઓપન્ડ. ઓકે, ઈડી લગાવી દેવાનું. તમારે આ રીતે એક્સરસાઇઝ કરીને ફૂલ માર્ક્સ લાવવાના છે. ઓકે, બેસ્ટ ઓફ લક.